શેરી હું લવરો કહેશો ઉરમ આ સે નહીં ઓલી હીરુડી તમાર ભાઈ યાર લફરો તો એ ખબર ન પડે નકટીને થોડી દાવે છે અહીંયા શું કરવી બળૈત્રા અત્યારે હવે સઠ્ઠી આપણી બગડે આપણા ઘરે પ્રસંગ છે એ બગડે નકર હમણાં વારો પાડી દે શું કરવી બળૈત્રા મારે પેકી માસી હાટું થઈને હું ચૂપ છું કાંઈ બોલતી નથી ગોગડી બેન નકર આના જીથરા પકડીને મારું એવી એટલી મને દાઈસ સડે છે કેવી પાછી તૈયાર થઈને આવી છે ભારે હાડીને આવી હાડી મારે છે ગોગડી બેન આ તમારા ભાઈ જ લઈ દીધી હોય ને એવું મને લાગે છે ભાઈ હવે સાની મની બેનને કાંઈ કોઈના જીથરા પકડીને મારવાનું નથી આ ઢીંગલીનું ધ્યાન રાખ તારું રાખી તારો જ છે તને મૂકીને ક્યાંય જવાનો નથી મારો ભાઈ એટલી બધી બળેતરા કરીમાં તું અને એવું ન હોય તારે એવી હાડી છે તો મારા ભાઈએ દેર લઈ દીધી હોય સાન મની બે આને જોઉં છું ને તો મારા અંદર આગ લાગે આમ કંઈક થાય છે મને જેમ થતું હોય ને એને ખબર હોય ગોગડી બેન ભાઈ મને બધી ખબર છે કે આપણને કેવી તકલીફ થાય અત્યારે આપણા ઘરે પ્રસંગ છે સઠ્ઠીનો ઘરે લક્ષ્મીજી પધાર્યા છે દીકરી આવી છે તો એટલી બધી ઉપાધિ ઘરમાં ને યાર મારો ભાઈ તને પ્રેમ કરે ને એટલો દુનિયામાં કોઈ નથી કરતો એટલું તું સમજી લેજે બરોબર છે તારી હાટું થઈને આખો બદલી ગયો છે તો હવે તો સમજ યાર હીરુડી યાર એવું રાખમાં તારી છોકરી હાટું કડલી અને પગના હાંકડા લાવી છે બોલ એને કેટલી વાલી હશે એવું ન રાખતું એને એવું કાંઈ મનમાં નથી હુરમ એટલે છે ને મારા ભાઈડાને ઘરમાં જ બેહવું છે એક દી તમારા ભાઈ મને કહેતા હતા મને કે મારે 2 બાયડું હોય તો તું કાંઈ કે મને મેં તમારે ઓલીને લાવવાની ગણતરી લાગે કે હા કે તું આ પાડ ને તો કે હું લઈ આવું એને તું બળેતરા ઘરમાં હમણાં બધી ગામની બાઈઓ આવશે સઠ્ઠી છે બધી તૈયારી થઈ ગઈ છે તો બકા એટલી બધી ઉપાધિ કરીમાં ને એ મસ્તી કરતો હોય તારી યારે તને પૂછ્યા વગર પાણી પીવે છે એટલો તો વિચાર કર યાર જિંદગી ઝોંગા જેવી જીવાય જો કાંઈ ટેન્શન છે એની માથે એના માથામાં વાળ છે ને એટલું એની માથે લેણું છે અને તો એ મોજમાં હોય કોઈ દી કાંઈ ઉપાધિ કરે જ નહીં એવી જિંદગી જીવાય ઝોંગાને ક્યાં ઉપલો માળ જ છે ગોગડી બેન ઝીણકુડી તે ક્યાં ઓલા ટાબરિયાને હોવડાવ્યો છે એનું તો ધ્યાન રાખતી રહેજો પાછી મન ન કહેતી મશીનના રૂમમાં બેહાડ્યા તમે જો ટાબરિયો મારો હોતો છે એનું તમે ધ્યાન રાખો અને હિસકાવો કાઈ એનો ટાટિયો ન્યા થોડો ટકે શિબરીમાં છે કાઈ મેરા હમણાં તેમ ઝાડા થઈ ગયા કાઈ કે મન ફૂલ ઝાડા થઈ ગયા શિબરીમાં તમે દવા લીધી ઝાડાની આ ગોગડી બટા મેં ઝાડાની ટીકડી લીધી ઝોંગા પાંચ લીધી છે તે આમ થોડું ખારું છે હવે તમે તેમ નત કેતા ડોશમાં પાંચ ઝાડાની ટીકડી લેવી છે તારે નહીં તારી ડોશી અરે મારે કાઈ ન પડે કપાતર છે તારી ડોશી હાવ ભૂત જેવી નકરી મારી બાજ કરે છે અને મારા ઠેલામાંથી બધી વસ્તુ ચોરી ગઈ તારી ગઢી હા હું કે મને ખબર છે કે અમાર ડોશમાં ચોરી ગયા છે ઈ જ ચોરી જાય ને ગમે ત્યારે પ્રસંગમાં મેં ઠેલો ભેરો હોય ને તો મારી અડધી વસ્તુ ગાયબ થઈ જાય છે તને કહેવાય નહીં ને એવી વસ્તુ ડોશી લઈ ગઈ છે બોલ મારી ડોશીમાં તો ડોહા અહીંયા છે જ નહીં ડોશીમાં ત્યાં દવાખાને દાખલ નથી પડ્યા એના ભૂત ભાઈબંધ છે ને એને મોકલા હોય મારી વસ્તુ ચોરવા ડોશમાં શું થયું તું આ તે અંધારામ ક્યાંક મેરા હશે તે એક આંખ ખોઈ નાખી પછી કેટલી બધાએ ગોતી બધા ભૂતે મને અડધી રાતે ફોન કર્યો પછી હું મારો ગોગડો બે જ્ઞાન કેટલી આંખ ગોતી તો ક્યાંય આંખ મળે નહીં તે ડોક્ટર કે આમને હવે નવી આંખ નાખવી પડશે તે દવાખાને દાખલ મેરા છે હવે મેં કીધું સઠ્ઠીનું કામ પતી જાય ને પછી કોકનો ડોળો કાઢીને ચડાવી દેશું જેનો ડોળો ચડાવ હોય ને એનો ચડાવજે મારું નામ ન લેતી હો હું કાંઈ મારી વસ્તુ દેવાની નથી મારી આંખું નહીં મારા કાન નાક મારા હાથ હું મારી વસ્તુ કાંઈ નહીં દઉં માગતી ની નહીં તારી ડોશીને તારી વસ્તુ દેવી હોય ને તો દઈ દે હા મારી વાત ન રાખતા હા એ તો દેવું પડે ડોશમાં એવું થોડું હાલે અરે તો હું મરી જાઉં કાંઈ ન દઉં મારે કાંઈ ડોશીને મારી વસ્તુ દેવી નથી તમે બધા જે કરવું હોય કરો હવે માર હાહરે વયો જાવ તમારે બધાયથી હું કંટાળી ગઈ છું થાકી ગઈ છું ગોગડી બેટા હું તને વાત કહું તમે શું લીધું છે આ ટાબડી હાટું આ મુરમની છોકરી હાટું શું લીધું તમે એની હાટું ઘણું બધું લીધું મેન ઝીણકુડીએ મારા ગોગડિયાનું થોડુંક પડ્યું હતું ઝીણકુડીના પાસે થોડુંક પડ્યું હતું થોડુંક દહીં ને થોડુંક લીધું છે સડાન હોમકા ને ઓલું પેલું ઘણું બધું લીધું છે મેં કીધું હમણાં બાયું આવે ને પછી એને પહેરાવી કેટલી જોડ કપડા લીધા અત્યારે 2 બેને 5 જોડ લીધા પછી પાછા લઈ દેશું ગોગડી બેટા ઓલો કાળિયો કલ્લું તો એની વહુ છે કે આ ઓલા કેસરી વાળ વાળી હા શિબરી મછી મૂંગા મરો સાંભળી જશે એની વહુ છે ને ગોઠી છે તમારી જેવડી ઉંમરની છે કાળિયો કલ્લો તો કેટલો નાનો છે આવી ડોશી લઈ આવ્યો મારા નણંદની છેલ્લે કદર ન કરે સાંભળી જશે ઉરમ કાઈ ન બોલતા મૂંગા મરો તારે આપડી લંગોન જલસા છે કા બેટા અત્યારે તેને જલસા છે શિબરી માસી કાંઈ ઉપાધિ ની હાહુ એવી મળી છે હાહુ માં ભૂલવડે ને એવી હાહુ છે રામ જેવો ઘરવાળો છે વાત જવા દે એટલું એને સારું છે બોલો અત્યારે મને ફોન નથી કરતા
અને મને ટાઈમ મળે ને ત્યારે હું એને ફોન કરું. બોલો એટલા આપણને ભૂલી ગયા છે, નકર અહીંયા હાહરે હતા ને તો એ દીમાં 10 વાર આપણને ફોન કરતા ને અહીંયા તો આપડી એને યાદ નથી આવતી. એટલે આમ કેટલું એને સારું હોય હાહરે. એને કરવાળો ગયો 15 દી વિદેશમાં. બોલો ગોગડી બટા તમે કઈ આવ્યા હતા ને ગામમાં બધાને છઠ્ઠી નું, ક્યારે આવશે બધા? પછી બહુ મોડું થઈ ગયું, 9:15 થઈ ગયા. મમ્મી બધા નવરા થાય તે આવે ને હજી બધા બિચારા જમતા હોય. જમીન નવરા થાય તે આવે ને 10 વાગે આવે. તમે ઉપાધિ કરો માં હું જીનકુડી બધાને ઘરે કઈ આવ્યા બધા આવશે. અને એવું લાગે ને તો હમણાં હીરુડી ને બધાને બોલાવવા મોકલો. બટા તારી ઢીંગલી હાટું તો મેં 3 જોડ કપડા લીધા છે અને આણે હીરુડીએ હોત બટા લીધા છે. 4 જોડે કપડા લીધા અને હાકડા લીધા છે અને કડલી લીધી તાર ઢીંગુ હાટું. માસી મેં બધું લીધું તો છે પણ હુરમ ક્યાં મારી યાર બોલતી નથી. હુરમ તું મારી યાર હું કેમ એવી દુશ્મની રાખશો? હું તો તને મારી બેન જ માનું છું. તું મને બેન માનશો પણ તું મારી દુશ્મન છો. તું મને દુશ્મન માન મને. આ તારી છોકરી મારી છોકરી આપણી બેયની છોકરી છે. તારી છોકરી ક્યાંથી થાય યાર? 9 મહિના મેં પેટમાં રાખી છે. ભલે ને તે 9 મહિના રાખી હોય પણ મને એટલી જ વાલી છે. ભલે ને હુરમ તે 9 મહિના રાખી હોય પછી એ તો મારા જીવની ને. એમાં લોહી તો મારા જીવનું દોડે છે ને મારા ઝોકલાનું. મારા કાનુડો ક્યારનું એનું મોઢું જોવું છે પણ ક્યાં વયો ગયો છે ગાંડો. હુરમ કઈ બોલતી નહીં, હું તો એને બાતતી નહીં. લાઈને ઘડી તેડવા દે ને મને. હોઈ ગઈ છે પછી તેડજે, અત્યારે નહીં હો. અરે રે મારી ઢીંગુડી, મારી દીકુડી. તારી મમ્મી તો મને નહીં તેડવા દે પણ તું મને બહુ વાલી છે મારી દીકુ. એના પેટની છે, કોઈ એનો બાપ અહીંયા બોલાવતો નથી મારા ઘરે. તોય નકટી અહીંયા આવે છે જડબાળે. હુરમ એક વાત પૂછવી તા, તાર ભાભી કયા ગામની છે? મારા મમ્મીની રહે છે ને બાજુનું ગામ છે ન્યાની શિવડી. હવે તો એનું શ્રીમત આવશે, એની બેબી આવવાનું છે. 3જો મહિનો જાય છે. એવું છે એમ ને શ્રીમત આવશે હવે એમ. હુરમ તું ગમે એટલી કોશિશ કરી લે ને મને મારા ઝોકલાથી અલગ કરવાની પણ તું જિંદગીમાં ક્યારેય નહીં કરી. ઈ મને પ્રેમ કરે છે ને હું એને પ્રેમ કરું છું. જેદી તેદી હું તારા ઘરમાં આવી શકતે તારી હારે જ રહેવાની છું. એને મને કીધું છે કે હું તને રાખીશ. હવે મહેમાન બે જાય હીરુડી. ના ના મને તાર પાસે ઉભી રહેવા દે. તારે ઘણી મને કાઢી મૂકવીશ પણ હું એમ તારી જિંદગીમાં જવાની નથી. હું મારા ઝોકલાને મૂકવાની નથી. અને એને મને બિચારાએ કીધું જ છે હું તને રાખીશ. એટલે બસ મને એની ઉપર વિશ્વાસ છે, મને રાખશે. પણ છે ક્યાં હું એની હાથે ગિફ્ટ લાવીશું? મારે એની ગિફ્ટ દેવું છે, એનું મોઢું જોવું છે. ક્યાં હશે માર કાનુડો? કેટલી વાર છે હવે હુરમ બટા? ક્યારે બધા આવશે? અમે તો આવ્યા ને ગાડીમાં હાકળ મોકળ બધા માઈન બેઠા ને થાક લાગ્યો છે આજ તો. હા મમ્મી હવે તૈયારી છે. બટા અત્યાર દિન અહીંયા મૂકી દીધા છે તો અત્યારે લઈ લો ને આમાં કઈક પડશે બટા. મારે ઈ જ કહેવાનું હતું કે આ પેંડા ક્યાં નામે મૂકી દીધા છે ને આમાં કઈક પડશે. બાપા મૂકી ગયો ને અંદર. જાવ ને ગોગડી બટા. ઝોંગા ભાઈ નું તમે ઝીણકુડી હાવ સટકી ગયું લાગે. ગોગડી બેન એનું સદાય સટકેલું જ છે. વાંદરીની જડબાલના પેટની કેવી મારી હામું જોવે છે. ડોળા ફોડી નાખું એમ થાય છે. વાંદરીને હામી ખોડાઈ ગઈ છે. નજર પાડશે માં ઢીંગુને. ગમે એમ કરી લે મારો ઝોકલો તો હું તારી પાસે લેવા નહીં જ છું. તારે એને છે ને મને બે ઓત પડશે. એની વગરની હું જીવી નહીં શકું 1 મિનિટે. માર ભાઈ ક્યાં ગયો હુરમ? મને નથી ખબર હો ગોગડી બેન. મને ખબર છે ઈ થાકી ગયા છે ને તે રૂમમાં હુતા છે. ગોગડી બેન તને બહુ બધી એની ખબર હોય કા? મને તો ખબર જ હોય ને. તારે એની ખબર નહીં રાખવાની હોય. એની ખબર રાખવા વાળા અમે બધા છીએ અહીંયા. હું તો ખબર રાખું જ ને. મારો જીવ છે ઈ, મારો જીવ. એની વગરની હું જીવી જ નહીં શકું. કા મરી જાઈશ અને કા એની યાર જીવીશ. મારા પાસે 2 ઓપ્શન છે. હીરુડી એક કામ કરીને તું જાને બધાને બોલાવતી. એને બહુ મોડું થઈ ગયું. બોલાય વગર તો આવશે નહીં. જા બોલાવતી. હાલો પછી મોરેત વયું જાય છઠ્ઠી નું આપણે હટ પતાવી દેવી. હા જાવ હાલો ગોગડી બેન. હું ખાવું છું જાનું? મારે છે ને ઉત્તાપમ ખાવા છે અને મને બનાવી દો મસ્ત મજાના. હાલો પછી હાનનું તો આપણે દવાખાને જવાનું છે. ભૂખા પેટે જવાનું છે. બોયથી હવે તારી નોર્મલ ડિલિવરી કઈ થાય એવું નથી. ડોક્ટરે કીધું સીઝર કરવું પડશે. નોર્મલ ડિલિવરી નહીં થાય તો ભૂખા પેટે જવાનું. એક ઉત્તાપમ તો હું ખાશે. તેવું શું કરો છો? મને બહુ ભૂખ લાગી છે. એક કામ કરું ડોક્ટરને ફોન કરીશું. આ ડોક્ટરને ફોન કરીને કહો હજી તો આપણે બપોર પછી દાખલ થવાનું છે તો ત્યાં સુધી હું ભૂખી ન રહી. આપણું બેબી પેટમાં પાટા મારે છે ભૂખા. અરે મારી ગાંડી હાલ હું ડોક્ટરને ફોન કરું. હાલો ડોક્ટર સાહેબ. હા હું બોલું છું. હા હું એમ કહું છું મારા ઘરના ને હાનના દાખલ કરવાના છે. એમનું સીઝર કરવાનું છે અને એ ખાવું ખાવું કરે છે. ભૂખ લાગી છે એમ કે છે. તો જમવાનું દેવાનું કે શું દેવાનું? કાંઈ વાંધો નહીં. ઠીક. હા લીંબુ શરબત ને દૂધ ને એવું દેવાનું. હા બીજું કઈ નહીં દેવાનું. એને ઉત્તાપમ ખાવા છે. હા તે વાંધો નહીં હાલો. શું કીધું ડોક્ટરે? ડોક્ટરે એમ કીધું કે છે ને ઉત્તાપમ અડધાનું અડધું જરીક એમને ચખાડવા પૂરતી ખવડાવો. બાકી કાંઈ ખવડાવતા નહીં. આઈસ્ક્રીમ લાવી દો. પછી ઓલો નારિયેળ પાણી પાવ, લીંબુ શરબત પાવ, દૂધ ભાવે તો દૂધ, દહીં
એવું પ્રવાહી પીવાનું કીધું છે. કાંઈ તને જાનું ખાવાની ના પાડી છે બકા. બનાવી દો હાલો મને. હાલ બનાવી દો હો.